નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો નવો સવાલ છે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. એટલે કે હાલમાં આપણા દેશની અંદર ભારતમાં કૃષિ ક્ષેત્રની સ્થિતિ કેવી છે તેની છે તે મિત્રો આપણને અહીંયા સમજૂતી આપવામાં આવી છે. એ સમજૂતી આપવામાં આવે એની પહેલાં જ મિત્રો આપણને કેટલીક બેઝિક બાબતો છે તે સમજાવી છે. તેને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જે ખેતી ક્ષેત્ર સાથે જ સંબંધિત છે. ભારત અંગ્રેજોના શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને અંગ્રેજોથી મળેલી આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ હશે. આ મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત છે તે અંગ્રેજોનું શાસન આપણા દેશ પર નહીં હતું. એની પહેલાં પણ ભારત કૃષિ પ્રધાન દેશ હતો. અંગ્રેજોના શાસન દરમિયાન એટલે કે અંગ્રેજોએ શાસન કર્યું ત્યાં સુધી પણ આપણો દેશ કૃષિ પ્રધાન જ રહ્યો. અને અંગ્રેજો છે તે ગયા પછી એટલે કે અંગ્રેજોથી આઝાદી મળી ત્યાર પછી પણ ભારત કૃષિ આધારિત જ એટલે કે કૃષિ પ્રધાન દેશ જ રહ્યો છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાને કારણે ભૂતકાળની કૃષિ ક્ષેત્રની સ્થિતિ કરતાં વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટા પરિવર્તન જોવા મળે છે. એવું કીધું છે કે આયોજન કાળ દરમિયાન એટલે કે 1951ના સમયગાળા પછી ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવાથી એટલે કે ઉદ્યોગોની સ્થાપના અને ઉદ્યોગોના વિકાસને વધુ મહત્ત્વ આપવાને કારણે 1947 અને એની પહેલાંના સમયગાળા બાદ આપણા દેશની અંદર છે તે આ ઉદ્યોગોને કારણે છે તે ખૂબ જ સારી એવી સ્થિતિ સર્જાણી છે અને એમાં ફેરફાર પણ થતા જોવા મળે છે. દેશમાં આજે ભૂતકાળની તુલનામાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી કે જે સ્તરે ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે તેમાં ફેરફાર જોવામાં આવી રહ્યા છે. એવું કીધું છે કે આની પહેલાં એટલે કે ભૂતકાળના સમયમાં એટલે કે આયોજનકાળ પહેલાં 1951ની તુલના કરીએ તો હવે આપણા દેશની કુલ ટોટલ રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણીમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો છે તે સૌથી વધારે છે. ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર કરતાં સૌથી વધારે રોજગારી પણ કૃષિ ક્ષેત્ર આપી રહ્યું છે. દેશના કુલ ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રના ઉત્પાદનનો ફાળો પણ સૌથી વધારે છે અને દેશની કુલ જે બીજા દેશમાં નિકાસ કરીને આવક મળે તે નિકાસ કમાણીમાં પણ ખેતી ક્ષેત્ર સૌથી આગળ છે. સૌથી વધારે હિસ્સો ખેતી ક્ષેત્રનો છે. આગળ કીધું છે કે સૌથી નોંધની બાબત એ રહી છે કે તે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી રહ્યું છે છતાં પણ દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાયો હશે. એવું કીધું છે કે આઝાદી પછી અને આયોજન કાળ પછી આપણા દેશની અંદર સૌથી અગત્યનું છે તે રહ્યું હોય તે કૃષિ ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર છે. એટલું જ નહીં, દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો અન્ય ક્ષેત્રના ફાળા કરતાં ખૂબ જ ઓછો છે તે જોવા મળે છે. ભલે રોજગારી સૌથી વધારે લોકોને આપે તો સીધી વસ્તુ છે મિત્રો કે જો રોજગારી જે તે 60થી 70% લોકોને હજી પણ રોજગારી ખેતી ક્ષેત્ર આપે છે તો સીધી વસ્તુ છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં પણ ખેતી ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોવો જોઈએ, પરંતુ તે નથી. એ એક આપણા દેશની છે તે એક વિરોધાભાસી સ્થિતિ જોવા મળે છે. આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા માટે આપણે કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિને સ્પષ્ટ કરતા કેટલાક મુદ્દાઓ છે તે સમજવા જરૂરી છે. તો મિત્રો હવે પછી આપણને જુદા જુદા છે તે પોઈન્ટ મુદ્દાઓ દ્વારા આપણા દેશની કૃષિની સ્થિતિ કેવી છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ છીએ સૌથી પહેલાં મિત્રો આપ્યું છે આપણને રાષ્ટ્રીય આવકમાં ફાળો. સૌથી પહેલો મુદ્દો આપ્યો છે આપણને રાષ્ટ્રીય આવકમાં ફાળો કોનો? કૃષિ ક્ષેત્રનો. હવે અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે એની અંદર બે કોલમ છે, એક વર્ષ અને એક રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકાવારીમાં. એટલે કે જુદા જુદા વર્ષના સમયગાળા દરમિયાન આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા હતો તે આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે. 1950-51માં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો 53.1% હતો. 1960-61માં તે ઘટીને 48.7% થયો. 1970-71માં તે 42.3% થયો.
1980-81માં તે 36.1% થયો. 1990-91માં તે 29.6% થયો. 2000-2001ના સમયગાળામાં તે ઘટીને 22.3% થયો અને 2011-12માં ઘટીને તે 13.9% જેટલો થયો છે. આના પરથી મિત્રો આપણે એવું કહી શકીએ કે આયોજન કાળ પછી દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો જે 50% કરતાં પણ વધારે હતો તે વર્ષ 2011-12ના સમયગાળામાં ઘટીને માત્ર 13.9% એટલે કે 14% જેટલો થઈ ગયો છે. જે મિત્રો દર્શાવે છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છે. આ માહિતીનો સ્ત્રોત આપેલો છે આપણને મિત્રો આર્થિક સર્વે 2011-2012 માંથી આ માહિતી મેળવવામાં આવી છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે. મિત્રો ખેતી ક્ષેત્રને પ્રાથમિક ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમને 11મા ધોરણની અંદર BAની અંદર પણ ભણાવી દેવામાં આવ્યું છે અને ઇકોનોમિક્સની અંદર પણ મેં કેટલી બધી વાર કીધું છે. જેમાં પ્રાથમિક ક્ષેત્ર છે એટલા માટે ખેતી ક્ષેત્રની અંદર મિત્રો બીજા પણ કેટલાક અન્ય પાક અને અન્ય પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે, જેમ કે ખેતીના પાક, મરઘાપાલન, મત્સ્યપાલન, પશુપાલનનો પણ સમાવેશ થાય છે. એટલે કે મિત્રો કૃષિ ક્ષેત્રની અંદર માત્ર કૃષિ કે ખેતી જ નહીં, પરંતુ આ ઉપરાંત મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્યપાલનનો ઉદ્યોગ અને પશુપાલનનો સમાવેશ પણ પ્રાથમિક ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. આર્થિક સર્વે 2011-2012 મુજબ 1950-51માં રાષ્ટ્રીય આવક GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનમાં ખેતી ક્ષેત્રનો ફાળો 53.1% હતો. તે 1956થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકરણના મહત્વને કારણે ઘટાડા તરફ રહ્યો છે. અહીંયા કીધું છે મિત્રો કે આર્થિક સર્વે 2011-2012ની માહિતી અને રિપોર્ટ મુજબ જોઈએ તો 1950-51માં આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો જે 53.1% હતો તે 1956થી આપણા દેશની અંદર ઔદ્યોગિકરણને મહત્વ આપવાને કારણે ઘટતો ગયો છે અને તે ઘટીને વર્ષ 2011-12માં માત્ર 13.9% છે તે રહેવા પામ્યો છે. અને હંમેશા મિત્રો રાષ્ટ્રીય આવક હોય, માથાદીઠ આવક હોય તે સ્થિર ભાવોએ જ ગણવામાં આવે છે, જે બાબત મેં તમને મિત્રો આગળના ચેપ્ટરોની અંદર શીખવાડી છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિ ક્ષેત્રમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ એ એક જટિલ પ્રશ્ન બની રહ્યો છે. એવું કીધું છે કે આપણા ભારત દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ધીમે ધીમે છે તે ઘટતો ગયો છે. એ એટલા માટે ઘટતો ગયો છે કે આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્ર સિવાયના અન્ય ક્ષેત્રોમાં છે તે વધારો અને વિકાસ થતો જોવા મળી રહ્યો છે અને એના લીધે છે તે આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટી રહ્યો છે. અને આપણા દેશની અંદર કૃષિ ક્ષેત્રનો વિકાસ એટલે કે ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો એ આપણા દેશનો એક સૌથી મેન અને જટિલ પ્રશ્ન બની ગયો છે. એટલે કે કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો જટિલ છે, મુશ્કેલ છે. બીજો મુદ્દો છે મિત્રો રોજગારીનો, કે આપણા દેશના કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ રોજગારીના ક્ષેત્રે કેવી છે તે જોઈએ છે. ભારતનું કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હશે. આપણા ભારત દેશનું કૃષિ ક્ષેત્ર એ સૌથી વધારે લોકોને રોજગારી આપતું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતના 72% લોકો કૃષિ ક્ષેત્ર અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ એટલે કે પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેમાંથી રોજગારી મેળવતા હતા. મિત્રો આમાંથી આપણને ટૂંકા સવાલો છે તે પૂછી શકાય. ઉપર હતું કે જેમાં આપણને કૃષિ ક્ષેત્રનો પહેલો મુદ્દો જોઈએ, એમાંથી આપણને પૂછી શકાય રાષ્ટ્રીય આવકમાંથી કે 2011-2012માં ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો કેટલો હતો મિત્રો, તો કે 13.9%. હવે એવી જ રીતે આપણને રોજગારીનું પણ પૂછી શકાય કે ભારતમાં કૃષિ ક્ષેત્ર કેટલા ટકા લોકોને રોજગારી આપે છે. કેટલા ટકા લોકોને રોજગારી આપે છે મિત્રો? 72% લોકોને રોજગારી આપે છે.
પરંતુ આ યાદ રાખો મિત્રો કે કૃષિ ક્ષેત્ર જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોનો પણ સમાવેશ તેમાં થઈ જાય છે અને તે બધા થઈને કુલ ટોટલ 72% લોકોને રોજગારી આપે છે, જેમાં પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર વગેરેમાંથી જેટલા લોકો રોજગારી મેળવે છે તે તમામનો સમાવેશ કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવે છે. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં વિકાસ ઝડપી બનતા ખાસ કરીને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ એ કૃષિ ક્ષેત્ર કરતાં ઝડપી બનતા કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટ્યો છે. એમાં પણ ખાસ કરીને કીધું છે મિત્રો કે આઝાદી બાદ એટલે કે 1947 પછી આપણા દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થયો છે અને ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિકાસ થવાને કારણે આપણા દેશની અંદર જે પહેલાં આપણે રોજગારી માટે વધારે આધાર રાખતા હતા એની જગ્યાએ હવે આપણો આધાર કૃષિ ક્ષેત્ર પરનો ધીમે ધીમે ઘટ્યો છે. વર્ષ 2001-2002માં કૃષિ ક્ષેત્ર 58%, જ્યારે વર્ષ 2014-2015માં 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. એવું કીધું છે મિત્રો કે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પરનો આપણો આધાર ઘટતો ગયો છે અને કૃષિ ક્ષેત્રનો હિસ્સો પણ ઘટતો ગયો છે. કેવી રીતે તે આપણને આંકડાકીય માહિતી સહિત સમજૂતી આપી છે કે વર્ષ 2001-2માં આપણા દેશના કૃષિ ક્ષેત્ર માટે રોજગારી માટે આપણે 58% લોકો આધાર રાખતા હતા, એટલે કે 58% લોકોને રોજગારી પૂરી પાડતો હતો, જે વર્ષ 2014-15માં છે તે ઘટી ગયું અને ઘટીને છે તે 49% લોકોને રોજગારી પૂરી પાડે છે. ટૂંકમાં કહેવું હોય તો હજી પણ કહી શકાય કે મિત્રો આપણા દેશના કૃષિ ક્ષેત્ર પર હજી પણ 49% લોકો રોજગારી માટે આધાર રાખે છે, જે હજી પણ આપણા દેશને રોજગારી પૂરી પાડતું સૌથી અગત્યનું ક્ષેત્ર ગણવામાં આવે છે. ત્રીજું છે મિત્રો નિકાસ આવક. ભારતનું સમજૂતી જોઈએ છે. ભારતનું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે. એવું કીધું છે કે મિત્રો આપણા ભારત દેશનું કૃષિ ક્ષેત્ર એવું છે કે જે દેશની અંદર ઓછી ઉત્પાદન થતી હોય વસ્તુઓ અથવા તો વસ્તુ ઉત્પાદન થતી જ ન હોય તો તેવી વસ્તુઓની આયાત કરવા માટેનો વિદેશી હુંડિયામણ મેળવી આપવામાં આપણને કૃષિ ક્ષેત્ર સૌથી અગત્યનું છે, કેમ કે કૃષિ ક્ષેત્રની ચીજવસ્તુને સેવાની નિકાસ કરી અને આપણે દેશની અંદર જરૂરી એવી છે તે ચીજવસ્તુઓ અને સેવાઓની આયાત કરી શકીએ છીએ અને એ માટે જરૂરી વિદેશી હુંડિયામણ આપણે કૃષિ ક્ષેત્ર કમાવી આપે છે. આમ કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણની જરૂરિયાત કૃષિ ક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. એવું કીધું છે કે કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના વિકાસ માટે જરૂરી એવી વિદેશી વસ્તુઓ છે એ આપણે આયાત કરવી પડે અને એના માટે વિદેશી હુંડિયામણની જરૂરિયાત રહે છે અને એ વિદેશી હુંડિયામણની જરૂરિયાત આપણને કૃષિ ક્ષેત્રની ચીજવસ્તુઓને સેવાઓ નિકાસ કરી અને એના દ્વારા વિદેશી હુંડિયામણ મેળવીને પૂરી કરી શકાય છે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસ કરીને કિંમતી વિદેશી હુંડિયામણ કૃષિ ક્ષેત્ર માટે મેળવી આપે છે. એવું કીધું છે કે આપણા દેશનું કૃષિ ક્ષેત્ર એ કેટલીક ચીજવસ્તુઓને સેવાઓની નિકાસ કરે છે, જેમ કે ચા, મરી મસાલો, ફળ, ફૂલ વગેરે. એ નિકાસ કરીશું આપણે મિત્રો એટલે આપણને છે તે જે દેશની નિકાસ કરીશું તે દેશનું વિદેશી હુંડિયામણ મળશે અથવા તો આંતરરાષ્ટ્રીય સર્વમાન્ય ચલણ એવું આપણને અમેરિકન ડોલર પ્રાપ્ત થશે, જે આપણે બીજી વસ્તુઓની આયાત કરવામાં આપણને ઉપયોગી થશે. આઝાદીના સમયે ભારતની કુલ આવક એટલે કે કુલ નિકાસ આવક પૈકીની 70% આવક માત્ર કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી હતી. એવું કીધું છે કે આઝાદીના સમયે એટલે કે ભારત સ્વતંત્ર અને આઝાદ થયો ત્યારે આપણને જે દેશની કુલ નિકાસ થતા હતા એ કુલ નિકાસમાંથી 70% જેટલી આપણે નિકાસ કરવાથી જે આવક થતી હતી એ માત્ર કૃષિ ક્ષેત્રની જ હતી. 30% જ નિકાસ આવક એવી હતી જે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની નિકાસમાંથી પ્રાપ્ત થતી હતી.
પરંતુ દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રો અગ્રસ્થાને રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો ફાળો નિકાસ આવકમાં પણ ઘટ્યો છે. એવું કીધું છે કે ધીમે ધીમે છે તે આપણા દેશની અંદર વિકાસ થવાને કારણે એ વિકાસની પ્રક્રિયામાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો હિસ્સો છે તે વધ્યો છે અને પરિણામ સ્વરૂપે આપણા દેશની નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ધીમે ધીમે છે તે ઘટતો ગયો છે અને જે ઘટીને વર્ષ 2013-2014માં દેશની કુલ નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો માત્ર 14.2% જેટલો જ નોંધવામાં આવ્યો હતો. એટલે કે મિત્રો આપણને આના પરથી ખબર પડી શકે કે જે એક સમયે આપણું કૃષિ ક્ષેત્ર આપણને 70% જેટલી નિકાસ કમાણી આપતું હતું એ અત્યારે એટલે કે 2013-2014ના વર્ષની અંદર માત્ર ઘટીને 14.2% જેટલી જ નિકાસ કમાણી આપણને આપે છે. આગળનો ટોપિક છે મિત્રો જીવન ધોરણ. વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહ્યો છે. મિત્રો વિશ્વનો કોઈ પણ દેશ હોય, માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાનો કોઈ પણ દેશ હોય, એના જીવનનો મેન શરૂઆતનો પ્રાથમિક આધાર એ ખેતી ક્ષેત્ર રહ્યું છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. કૃષિ ક્ષેત્રે પણ મિત્રો આપણા ભારત દેશના લોકોનું જીવન ધોરણ સુધારવાના સતત પ્રયત્નો કર્યા છે. કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે 2 પ્રકારના પાક લેવામાં આવે છે. પહેલું અનાજ અને બીજું રોકડિયા પાકનું ઉત્પાદન થાય છે. એટલે કે મિત્રો આપણા ભારત દેશની અંદર ખેતી ક્ષેત્રે એમ તો ઘણા બધા પાક લેવામાં આવે છે, પરંતુ મુખ્ય 2 પાક હોય તે મુખ્ય 2 પાકની અંદર પહેલો અનાજનો પાક લેવામાં આવે છે અને બીજો રોકડિયા પાકનો છે તે ઉત્પાદન કરવામાં આવે છે. અનાજના પાકમાં મુખ્યત્વે તમામ ધાન્યનો સમાવેશ થાય છે. અનાજના પાકની અંદર મિત્રો તમામ પ્રકારના અનાજ ધાન્ય પાકો છે તેનો સમાવેશ થાય છે, જેમ કે ઘઉં, જુવાર, બાજરી વગેરેનો મકાઈ વગેરેનો અનાજના પાકની અંદર સમાવેશ થાય છે. આગળ કીધું છે કે ઉત્પાદિત આ તમામ છે એ તમામ ઉત્પાદિત કરી ભારત સ્વનિર્ભર બન્યો છે. અને એવું કીધું છે કે આજે આપણે અનાજના વાવેતરની અંદર અને અનાજના પાકની અંદર આપણો ભારત દેશ છે તે સ્વનિર્ભર બન્યો છે. એટલે કે બીજા દેશ પર આપણે આધાર રાખવો પડતો નથી. આપણા દેશના લોકોની જરૂરિયાત આપણે દેશની જ અંદર ચીજવસ્તુ એટલે કે અનાજ અને ધાન્ય પાકો ઉત્પાદન કરીને સંતોષી શકે છે. તેમજ રોકડિયા પાકો જેવા કે રૂ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરેનો ઉપયોગ મુખ્યત્વે કાચા માલ તરીકે થાય છે અને તેના ઉત્પાદનમાં વૃદ્ધિ પણ જોવા મળે છે. એવું કીધું છે કે અનાજના પાક ઉપરાંત રોકડિયા પાકો જેવા કે કપાસ, શણ, મગફળી, તેલીબિયા, શેરડી વગેરે પણ મિત્રો એટલે કે રોકડિયા પાકો પણ આપણા દેશની અંદર ખેતી ક્ષેત્રે લેવામાં આવે છે અને આ પાકોનો કેટલાક ઉત્પાદનમાં કાચા માલ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કાપડની અંદર રૂ, શણ, તેલી ક્ષેત્રની અંદર એટલે કે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર મગફળી અને તેલીબિયા, આ ઉપરાંત ખાંડ ઉદ્યોગની અંદર શેરડી વગેરેનો કાચા માલ તરીકે પણ ઉપયોગ થાય છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ તમામના ઉત્પાદનમાં વધારો થયેલો પણ જોવા મળે છે. આ ઉપરાંત વર્તમાનમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરેની ખેતી કરતા પણ થયા છે, જેથી કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું રહ્યું છે. વર્તમાન સમયમાં જોઈએ તો મિત્રો એવું કહી શકાય કે હાલના સમયમાં આપણા ભારતના ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારના છે તે ફળ, ફૂલ, શાકભાજી વગેરે પણ છે તેનો પાક લેવામાં આવે છે. એના પરથી એવું પણ કહી શકીએ કે આપણા ભારતનું કૃષિ ક્ષેત્ર એ દેશના લોકોની છે તે તમામ પ્રકારની જરૂરિયાત સંતોષી રહ્યું છે. એટલે કે શાકભાજી, ફળ, ફૂલોની જરૂરિયાત પણ સંતોષી રહ્યું છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા 1951માં જે દૈનિક એટલે કે રોજની 395 ગ્રામ હતી તે ભારતની વસ્તીમાં થયેલા
ખૂબ જ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ જેટલી થઈ છે. મિત્રો, આ સવાલ આપણને એક્ઝામની અંદર MCQની અંદર પૂછી શકાય કે ભારતની અંદર વર્ષ 2013માં માથાદીઠ અનાજની ઉપલબ્ધતા કેટલી હતી? તો કે મિત્રો 1951 એટલે સ્વતંત્ર થયા ત્યારે 395 ગ્રામ રોજના એક વ્યક્તિના ભાગે અનાજ મળતું હતું. પરંતુ હવે ત્યાર પછી દેશની વસ્તી પણ ખૂબ જ વધી છે, પરંતુ સાથે સાથે તે વસ્તીના વધારાની સાથે અનાજના ઉત્પાદનમાં પણ વધારો થયો છે, જે વર્ષ 2013માં એ 395 ગ્રામથી વધીને 511 ગ્રામ જેટલું છે તે અનાજ આજે પ્રતિ એક વ્યક્તિના માથાદીઠ દૈનિક મળી રહ્યું છે, આવી રહ્યું છે. એના પરથી એવું કહી શકાય કે દેશના અનાજના ઉત્પાદનમાં ખૂબ જ નોંધપાત્ર એવો વધારો થયો છે. કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા એવા પ્રમાણમાં સંતોષાતી હોવાનું લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. એવું કીધું છે કે આપણા દેશના લોકોની અનાજની જરૂરિયાત પણ આપણા દેશનું કૃષિ ક્ષેત્ર સારા એવા પ્રમાણમાં સંતોષી રહ્યું છે અને એના કારણે આપણા દેશના લોકોના સરેરાશ આયુષ્યની અંદર પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. આગળનો મુદ્દો છે મિત્રો 5મો, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ એટલે કે કૃષિના ઉત્પાદનમાં થયેલો વધારો. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિનું આપણને મિત્રો કોષ્ટક આપેલું છે તે જોઈએ છે. અનાજ આપેલું છે એટલે કે પાક આપેલા છે, વર્ષ 1950-51 આપેલું છે અને 2013-14ના વર્ષ આપણને આપેલા છે. જોતા જઈએ છીએ. અનાજનું ઉત્પાદન 1950-51માં 51 મેટ્રિક ટન જેટલું હતું, જે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન જેટલું થયું છે. આગળ કીધું છે કઠોળનું ઉત્પાદન પણ મિત્રો 1950-51માં 8.4 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન જેટલું થયું છે. શેરડીનું ઉત્પાદન પણ 1950-51માં 69 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14ના વર્ષમાં 348 મેટ્રિક ટન જેટલું થયું છે. તેલીબિયાંનું ઉત્પાદન પણ મિત્રો 50-51માં 5.1 મેટ્રિક ટન હતું, જે 13-14માં વધીને 32.4 મેટ્રિક ટન જેટલું થયું છે. અને કપાસનું ઉત્પાદન મેટ્રિક બેલ એટલે કે ગાંસડીની અંદર આપેલું છે. જોઈએ છે મિત્રો 1950-51માં કપાસનું ઉત્પાદન 2.1 મેટ્રિક બેલ જેટલું હતું એટલે કે ગાંસડી ઉત્પાદન હતું, જે વધીને 2013-14ની અંદર 36.5 જેટલું થયું છે. ટૂંકમાં જોઈએ તો એવું કહી શકાય કે 1950-51 એટલે સ્વતંત્રતા, આઝાદીના અને આયોજનકાળના સમયગાળા દરમિયાન 2013-14ના વર્ષમાં તમામ પ્રકારના અનાજ, કઠોળ, રોકડિયા પાક, તેલીબિયાં તમામના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. હવે જોઈએ છે કે મિત્રો આ તમામ પાકની અંદર કેટલા ગણો વધારો થયો છે તે. ભારતના કૃષિ ક્ષેત્રના કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન 1951માં 51 મેટ્રિક ટન જેટલું હતું, તે વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન જેટલું થયું, જે 5 ગણો વધારો દર્શાવે છે. એટલે કે 5 ગણાથી પણ વધારે વધારો અનાજના ઉત્પાદનમાં થયેલો જોવા મળે છે. આગળ કીધું છે મિત્રો કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન જેટલું હતું, જે વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન જેટલું થયું છે. તો એના પરથી પણ એવું કહી શકાય કે જે 2.5 ગણો વધારો દર્શાવે છે. જ્યારે શેરડીના ઉત્પાદનમાં 1951માં 69 મેટ્રિક ટન જેટલું હતું, જે વધીને 2013-14માં લગભગ 348 મેટ્રિક ટન જેટલું થયું છે, જે દર્શાવે છે કે શેરડીના ઉત્પાદનમાં પણ 5 ગણો વધારો થયો છે. અહીં તેલીબિયાં અને કપાસ ખૂબ જ વૃદ્ધિ સૂચવે છે, એટલે કે તેલીબિયાં અને કપાસના ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલો જોવા મળે છે. જેમાં તેલીબિયાં 1951માં 5.1 મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન હતું, તે વધીને 13.2 મેટ્રિક ટન જેટલું થયું છે. એટલે કે 6.35 ગણો વધારો થયેલો જોવા મળે છે.
કપાસનું પણ કુલ ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ્સ જેટલું હતું, જે વધીને 2013-14માં 36.5 મેટ્રિક બેલ્સ એટલે કે ગાંસડી થયું છે એવું કહેવાય. એનો અર્થ એવો થયો કે કપાસના ઉત્પાદનમાં 17 ગણો વધારો થયો છે. એવું કહી શકાય કે કપાસના ઉત્પાદનમાં સૌથી વધારે વધારો થયો છે, જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે. એટલે કે 1951ના સમયગાળા પછી આપણા દેશની કુલ જે વાવેતર વિસ્તાર હેઠળની જમીન હતી તેમાં વધારો થયો છે. એટલું જ નહીં, જે પહેલાં હેક્ટર દીઠ ઉત્પાદન થતું હતું એમાં પણ વધારો થયો છે અને એના કારણે આ તમામ પ્રકારના પાકમાં વધારો થયેલો જોવા મળે છે. આગળનો મુદ્દો છે મિત્રો ઔદ્યોગિક વિકાસનો પાયો. ભારતમાં કૃષિ ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. કૃષિ ક્ષેત્ર છે મિત્રો આપણા ભારતની અંદર ઉદ્યોગોના વિકાસ માટેનો આધાર ગણવામાં આવે છે. એટલે કે કૃષિ ક્ષેત્રના આધારે જ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થાય છે. કેમ કે ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની કેટલીક જરૂરિયાત એ કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય એટલો વિકાસ હાંસલ કરી શકે. એવું કીધું છે મિત્રો કે ઔદ્યોગિક ક્ષેત્ર માટે જરૂરી એવો કાચો માલ છે તે આપણને જરૂરિયાત હોય એટલું કૃષિ ક્ષેત્ર છે તે ઉત્પાદન કરી આપે છે અથવા તો કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને એના લીધે જ ઔદ્યોગિક ક્ષેત્ર પોતાની જરૂરિયાત અનુસારનો કાચો માલ મેળવી અને પોતાનો વિકાસ કરી શકે છે. એટલે કે ઉદ્યોગોની સ્થાપના અને ચીજવસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી શકે છે. આ ઉપરાંત ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાં સૌથી મોટું બજાર એ ગ્રામ્ય ક્ષેત્રો બને છે. એટલે મિત્રો ઔદ્યોગિક ક્ષેત્રમાં જે વસ્તુ અને સેવા ઉત્પાદન થાય છે એને વેચવા માટે અને ખરીદવા માટેનો વર્ગ એ સૌથી વધારે ગ્રામીણ વિસ્તારમાં છે તે છે. એટલે કે ગ્રામીણ વિસ્તારમાં વસ્તુ અને સેવાઓ વેચાય છે. કેમ કે ભારતની લગભગ 69% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસે છે. એ નોંધનીય છે કે 69% ભારતની વસ્તીનો આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે. જેથી કરીને ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓ છે તે માંગનું સર્જન કરી શકે છે. મિત્રો આ બધી જ બાબતો તમને કદાચ ખબર છે કે ભારત દેશની કુલ ટોટલ વસ્તીમાંથી 69% જેટલી વસ્તી એ ગ્રામીણ વિસ્તારની અંદર વસવાટ કરે છે અને 69% વસ્તીનો આવકનો મેન મુખ્ય આધાર સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર ગણવામાં આવે છે. અને કૃષિ ક્ષેત્રે સંકળાયેલા લોકોની આવકનો આધાર પણ કૃષિ ક્ષેત્ર છે. તેથી અન્ય ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્રમાં જે વસ્તુઓ ઉત્પાદન થાય, એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં ઉત્પાદન થાય એવી કેટલીક વસ્તુઓના ઉદાહરણ, દાખલા તરીકે ફ્રીજ, ટીવી, મોબાઈલ વગેરે વસ્તુ એવી છે કે જે ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન થાય છે. પરંતુ તેમ છતાં આ તમામ વસ્તુઓ મિત્રો આજે આપણે ગ્રામીણ વિસ્તારમાં જોઈ શકીએ છીએ. દરેક વ્યક્તિના ઘરે અને હાથમાં જોઈ શકીએ છીએ. ટીવી, ફ્રીજ, મોબાઈલ, બાઇક વગેરે જે ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદન થાય છે, પણ ઉપયોગ ગ્રામીણ વિસ્તારના લોકો કરે છે, જેઓ આવક મેળવે છે કૃષિ ક્ષેત્રમાંથી. તો મિત્રો આમ કૃષિ ક્ષેત્ર દ્વારા પણ માંગનું વિસ્તરણ અને વધારો થાય છે. તો આ હતો મિત્રો આજનો આપણો સવાલ કે ભારતની કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કેવી છે તે, અને આપણને જુદા જુદા ટોપિક દ્વારા સમજાવવામાં આવ્યું હતું, જે આપણે અહીંયા એનો આખો સંપૂર્ણ સવાલ પૂરો થાય છે. તો અહીંયા અટકીએ છીએ. અસ્તુ.